हेलो गाइस, वेलकम बैक टू द न्यू ब्लॉग। आज नो ब्लॉग गाइस जो रात्रे मोड़ा मोड़ा चालू करिए ये अपना भाईबंध साथे बहु दिवस પછી ચોકણ ખોઈ ગયો ચોકણ ખોઈ ગયા આપે ચોકણ હતા બધાને ખબર છે તું જો કરો તો કે આપણે દુકાન હા બધા પોતપોતાનું ગમે છે બરાબર આજે નાઇટમાં ફ્રી છીએ આપણે સવારમાં જઈને આટલા નાઇટમાં ફ્રી બરાબર એટલે અત્યારે ચાલતા ચાલતા જુઓ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે આવ્યા ખાસા દિવસ પછી આપણે મંદિરે જઈએ દર્શન કરીએ મસ્ત બ્લોગમાં દર્શન કરાવી તમે લોકો પહેલાં દર્શન કરો પછી આગળનું રૂટ દેખાડીએ બોલે બાકી જો આપણો ભાઈબંધજી પાર્થ કામકાજ ઉપર ચાલુ પાર્થયા પેલી એક્શન એકવાર જોહાન મીઠો દાઢી કરે એને મીઠો ન પાડીને ચલો ગાઈસ પેલા કાશી વિશ્વનાથજી દર્શન કરાવું તમને મસ્ત પછી મસ્ત આજે એક પ્રોગ્રામ બનાવવાનો રાતના એ તમને દેખાડો તો જુઓ કાશી વિશ્વનાથ મહાદેવ આવી રહ્યું चलो जिए हाँ भाई ने फोन चालू है किसका फोन है देख ले ए नंबर लिख दीजिए भाई नंबर लिख दीजिए नंबर लिख दीजिए चलो दर्शन कराओ पहला फर्स्ट क्लास आया वो है ना हमें आइए डाला था तो तू को ना कही दीपक ना कह है नंबर लिख कर कहीं मां भाई नंबर लिख करे अत्ता बूढ़ा कौन कर गाइस फर्स्ट क्लास मस्त मंदिर दर्शन कर पकी दर्शन कर लिए पहले फर्स्ट क्लास जय शंकर भगवान जय शंकर भगवान जो गाइस महादेव भगवान ने शंकर भगवान की मूर्ति है तो एकदम कशु शृंगार होगा प्लेन की मस्त लगा व्हाइट व्हाइट आजू बाजू व्हाइट मार्बल्स में स्नेप लवर जय बोले भंडारी दर्शन कर लो दर्शन करे भाई प्रसादी तो नहीं बोलवा प्रसादी ले लो गाइस પછી આ બાદના પાછળના ભાગ બહાર હતું આ જો પાછળનો ભાગ કાશી વિશ્વનાથ મહાદેવ હાઈવે રાધનપુર રોડ ઉપર જ મંદિર ગાઈસ બાકી પેમેન્ટ બેસી ગયું ए ले पर दर्शन नहीं कर लिया हो हम दर्शन तो करना ही यार शू आप दर्शन करना ही पड़ी देखिए तो गाइस बाकी महादेव शंकर भगवान काशी विश्वनाथ मंदिर આપણે આ કોર્નર વાળો ભાગ છે ને ત્યાં આવીને દર્શન કરીએ એટલે મસ્ત અહીંયાથી ઉપર ધજાનો ટોચનો ભાગ કેવો કમ્પ્લીટ દેખાય એટલે અહીંયાથી મસ્ત દર્શન કરી અને પછી નીચે જઈએ દર્શન કરવા એ અહીંયાથી આખું મંદિર કમ્પ્લીટ દેખાજો પબ્લિક તો શિયાળાની ઠંડીની ઓછી બી હવા આવી બાકી બધા બોકડા ભરેલા હતા કમ્પ્લીટ અત્યારે ખાલી શિયાળો ઠંડી આવી સ્વેટર પહેરી બે જવાનું તો ગેટ આપણે ઉડીને હોઈ જવાનું એના હિસાબથી બરાબર ધ્યાનમાં જો ગાઈસ ધ્યાનમાં એટલે જો ધ્યાનમાં બહાર આવી બાળક ધ્યાનમાં જતું રહ્યું ઓર એક્ટિંગ કરે તો બાબા જય બજરંગ બલી અલ્યા ઘંટડી નહીં વગાડી દેતો તો જય બજરંગ બલી જો કે મસ્ત ગ્રીન કલરના વાઘા આયા હા મુગટ ને મુગટ જો જોઈ ચો મસ્ત અલ્યા દર્શન તો કરાવ કીધે તો ગ્રીન કલરનો અહીંયા સિંદૂરના જય હનુમાન દાદા જોઈએ કેવું મસ્ત લખેલું જય શ્રી હનુમાન દાદા અહીંયા એમની હનુમાન ચાલીસા આખી લેડો આ ભાઈ ને મહિને હંગાત આવ્યું હોય ને મેં હંગાત નહીં કરતું હેડ જાય એમની એટલે થાક મહારાજ શું પેલું બંધ રાખવાનું શું રીઝન મહારાજ જ્ઞાન
નહીં ખબર? જય ઉમિયામાં, જય અંબેમાં. ચલો લાઈનસર દર્શન કરવા. પહેલાં અંબેમાં, ઉમિયામાં, એના પછી ગાયત્રી માતાજી, જય ગાયત્રીમાં. એમના પછી રામ લક્ષ્મણ જાનકી હનુમાન દાદા, બધાનું પર નામ લખેલા જ છે. એટલે કોઈ નવું આવે નહીં, એટલે વાંચો તકલીફ ના પડે. બહારથી કોઈ આવે ને એમને. પછી રાધે કૃષ્ણ. આ ભાગ બંધ છે. આ ભાગ બંધ છે એનું કારણ આપણા મહારાજ મુનિ સમજાવે છે. મહારાજજી, આ બંધ પડતા બંધ રહેવાનું શું કારણ? હમણાં કારણ કરતા કહો. મહારાજજીનું કહેવું છે કે અંદર વસ્ત્રો ચેન્જ ના કર્યા હોય એના માટે. બાકી જો આગળ જય ગોગા મહારાજ, જય શીતળામાં, અને લાસ્ટમાં જય બળિયાદેવ. ને બાજુ નાની શિવલિંગ. બાકી મસ્ત લાગે ને નાની શિવલિંગ. હોય હોય. ઓ મહારાજ, મહારાજ દર્શન કરતા કરતા મોબાઈલમાં વાતો કરવા પડે. ઓ મહારાજ, મોબાઈલ મૂકી દો. મહારાજ વાત જબ્બર કરી લ્યા. ઓ ભાઈ, મહારાજને કે વાતો કરવા કે દર્શન કરવાના. સારું ચલો ગાઈસ, દર્શન કરીને બહાર નીકળીએ. થોડી વાર બેસું, બહાર નીકળી પછી ઘરે જઈને એક મસ્ત પ્રોગ્રામ રાખ્યો. શું રાખ્યો તમને દેખાડું. આજે તો ઘરે જઈએ ને એને ટોટલી ફાયદો ઉઠાવવાનો, બરાબર? ઘરે જઈને વાત. ગાઈસ ફાઇનલી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી ઘરે આવી ગયા. આજે પ્રોગ્રામ રાખવાનું કીધો કે શું પ્રોગ્રામ રાખ્યો ભાઈ?